નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે, જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો. વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, કારતક વદ અમાસ હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક ખાસ વિધિઓ અને ઉપાય કરવામાં આવે છે, જે શુભ ફળ મેળવવા અને નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે પ્રભાવશાળી માનવામાં આવે છે. તો મિત્રો, કારતક અમાસના દિવસે આ ખાસ ઉપાય જરૂર કરજો. તો મિત્રો, આ વખતે કારતક વદ અમાસ 1 ડિસેમ્બર 2024ને રવિવારના દિવસે આવે છે. આ તિથિ હિન્દુ પંચાંગ અનુસાર વિધિઓ અને અત્યંત શુભ કામ માટે મહત્વપૂર્ણ છે. કારતક વદ અમાસના દિવસે વિશેષ પૂજા અને માં લક્ષ્મી પૂજનનું પણ ખાસ મહત્વ છે. અને જો મિત્રો તમે આ ઉપાય કરી લીધો તો તમારે જે પણ સમસ્યા હશે તે બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. તો મિત્રો, આ ઉપાય તમે એકવાર જરૂર કરજો. કારતક વદ અમાસ પર માત્ર ₹1નો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અને તમારી જે પણ સમસ્યાઓ હશે તે પણ દૂર થશે. તો મિત્રો, કારતક વદ અમાસના દિવસે આ જગ્યાએ માત્ર ચૂપચાપ ₹1નો સિક્કો રાખી દો. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જ, પરંતુ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. તો તમે તમારા કરિયર, બિઝનેસમાં દિવસ રાત મહેનત કરશો અને તમે એટલા પૈસા કમાઈ શકશો કે તમે તેને સંભાળી શકશો નહીં, અને તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે. કારતક વદ અમાસના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનું ફળ ચોક્કસપણે મળ્યું છે. તો મિત્રો, જો તમે પણ આ ₹1ના સિક્કાનો આ ઉપાય રવિવાર કારતક વદ અમાસના દિવસે કરવા માગો છો, તો સૌથી પહેલાં તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી તથા જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. તો સૌથી પહેલાં તમારે આ ઉપાયને સારી રીતે સમજી લેવો જોઈએ. તો સાંભળી લો અને પછી કરો. આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે. તો મિત્રો, અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી, અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી, અચાનક ઘરમાં બીમારી આવવી, અથવા ઘરમાં કોઈને કોઈ શક્તિ હેરાન કરતી હોય, હાથ પગ દુખવા, માથું દુખવું, કે પછી ઘરમાં કંકાસ ઝઘડાનું વાતાવરણ રહેવું, તમારા મગજ પણ કામ ના કરે તેવી તમારા પરિવારમાં કોઈ સમસ્યાઓ આવતી હોય, અથવા ધંધામાં બરકત ના થવી, આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન હોય છે. તો મિત્રો, આ દિવસનું મહત્ત્વ બહુ જ વધારે હોય છે. તમારે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. ગમે તેટલું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તો આ સમસ્યા શા માટે ચાલી રહી છે, આ સમસ્યા શા માટે આવી રહી છે, તેનું કારણ પણ તમને ખબર નથી. તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે. પિતૃદોષ અથવા તો કોઈ પણ પ્રકારના મંગલ દોષ હોઈ શકે છે. અન્ય ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે કોઈ દોષને શોધવાની પણ જરૂર નથી. તમારે કારતક વદ અમાસના દિવસે આ ₹1ના સિક્કાનો ઉપાય કરવાનો છે. તો ચાલો સમજીએ કે આ ₹1ના સિક્કાનો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, અહીં એક સીધી વાત છે કે આ ₹1ના સિક્કાનો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે. આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે, અથવા તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે તે પૂર્ણ થઈ નથી રહ્યું તો તમે તેના માટે પણ આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત છે કે તમે તમારી કોઈ પણ મનોકામના
પૂર્ણ કરવા માટે આ ઉપાયને કરી શકો છો. કોઈ પણ માતા બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને આ ઉપાય કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય. તે વ્યક્તિ કારતક વદ અમાસના દિવસે ₹1 સિક્કાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું ફળ ચોક્કસથી મળે છે. તો ચાલો મિત્રો, હવે સમજીએ કે તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે. તો કારતક વદ અમાસના દિવસે આ ઉપાય સવારે કરવામાં આવશે. તમારે સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય ન કરી શકો, જો તમારે કોઈ કામ માટે ક્યાં જવાનું હોય અથવા કોઈ અન્ય કામના લીધે તમે ઉપાય કરી શકતા નથી, તો તમને બીજી તક મળશે, જે પ્રદોષ કાળમાં સાંજે રહેશે. હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની રહે છે. આ સમય ક્યારે અને કેટલા વાગ્યાથી અને કેટલા વાગ્યા સુધી હોય છે? પ્રદોષકાળનો સમય સાંજનો સમય છે. સાંજે 6 વાગ્યાથી લઈ 7:30 વાગ્યા સુધી જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7:30 વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો. જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે તમારા આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે. તો ચાલો મિત્રો, હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. જો અહીં તમારે ઇલાયચી લેવાની છે તો મિત્રો તમારે કેટલી ઇલાયચી લેવાની છે? તો તમારે 6 ઇલાયચી લેવાની છે. હવે 6 નંબર દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે, તો 6 ઇલાયચી જરા પણ ખંડિત ના હોવી જોઈએ, એટલે કે તૂટેલી ના હોવી જોઈએ. હવે તમારે અહીં 6 લવિંગ લેવાના છે. 6 લવિંગમાંથી એક પણ લવિંગ ખંડિત કે તૂટેલા ન હોવા જોઈએ. તમારે 6 લવિંગ 6 ઇલાયચી લઈ લેવાની છે અને આ બંને વસ્તુને તમે તમારા ઘરના મંદિરમાં દીવાની જોડે રાખો. માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો પ્રતિમા સામે રાખવાની છે. કારતક વદ અમાસના દિવસે કોઈ પણ સમયે તમે આ ઉપાય કરી શકો છો. સવારના સમયે અને સાંજના સમયે પણ કરી શકો છો. જો તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે. હવે તમારે શું કરવાનું છે? તો તમારે 6 ઇલાયચી અને 6 લવિંગ દેવી લક્ષ્મી સામે મૂકવામાં આવશે. આ પછી તમારે દેવી લક્ષ્મીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે. હવે તમે જે દેશી ઘીનો દીવો પ્રગટાવો છો તેમાં રૂની વાટ નથી લેવાની. જે મોલીનો દોરો આવે છે, 1 મોલીનો દોરો આવે છે, સૂતેલી મોલીનો દોરો લેવાનો છે. તમે તેમાંથી 1 વાટ બનાવશો અને તમારે તે જ વાટનો દીવો દેવી લક્ષ્મી સામે પ્રગટાવવો પડશે. તેનો રંગ આછો લાલ હોવો જોઈએ. જો લાલ અને પીળો બંને રંગ હોય તો પણ ચાલશે, પરંતુ તમારે માત્ર મોલીના દોરાનો દીવો જ પ્રગટાવવાનો છે. જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે આ ઉપાય કરે છે તેને દેવી લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. પૂરી સાચી શ્રદ્ધા સાથે ઉપાય કરો અને પછી જુઓ કેવો ચમત્કાર થશે. જુઓ, હવે તમે 6 ઇલાયચી અને 6 લવિંગ રાખ્યા છે ને હવે તમારે શું કરવાનું છે? તમે દીવો પ્રગટાવ્યો છે. તમારે ઇલાયચી અને લવિંગ કારતક વદ અમાસના દિવસે લેવાના છે, બીજા દિવસે પણ નહીં. તે જ દિવસે થોડી વાર પછી હવે તમારે શું કરવું પડશે? તે ઇલાયચી અને લવિંગ લેવાના છે. તમારે માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુનું ધ્યાન કરવાનું છે અને તેમાંથી તમારે 2 લવિંગ અને 2 ઇલાયચી લઈ લેવાના છે. 2 લવિંગ અને 2 ઇલાયચી હવે તમારે તમારા પર્સ એટલે કે પાકીટમાં રાખવાના છે અને આ મંત્રનો જાપ કરવો પડશે. મંત્ર શું છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો
ભગવતે વાસુદેવાય નમઃ. તમારે આ મંત્ર 6 વખત બોલવાનો છે. પછી તમે તમારા પર્સ એટલે કે પાકીટમાં આ 2 લવિંગ અને 2 ઇલાયચી રાખો. જો તમે ઈચ્છો તો તમે આ સીધું જ તમારા પર્સમાં એટલે કે પાકીટમાં રાખી શકો છો, અથવા તો નાનું કપડું લઈ શકો છો. પીળા રંગના અથવા તો લાલ રંગના કપડાની અંદર મૂકો અને એક નાની પોટલી બનાવો અને પછી તે તમારા પર્સમાં એટલે કે પાકીટમાં રાખો. તમે આ ઇલાયચી અને લવિંગને તમારા પર્સ એટલે કે પાકીટમાં રાખો, કારણ કે તે તમારા શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે અને તમારી પાસે પૈસા લઈને આવે છે અને સંપત્તિ વધારવાનું કામ કરે છે, જેથી તમે તમારા પર્સ એટલે કે પાકીટમાં રાખી શકો છો. તો મિત્રો, મોડા સુધી ઊંઘી રહેતા લોકો ખાસ ધ્યાન રાખે. ઇલાયચી અને લવિંગ રાખશો તો તમારા જીવનમાં પૈસા એવી રીતે આવી જશે કે તમે તેને સંભાળી શકશો નહીં. અને તમે જે લવિંગ રાખો છો, જે શિવજી અને શક્તિનું સ્વરૂપ છે, તે લવિંગ તમારા પૈસાને ક્યારેય મુશ્કેલીમાં નહીં આવવા દે. હવે બાકી રહેલી ઇલાયચી અને લવિંગને તમે એક નાના લાલ કપડામાં બાંધી લો અને તેની એક નાની પોટલી બનાવી લો અને તેને તમારી અલમારીમાં રાખો. તમારી તિજોરીમાં જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં જ રાખવાનું છે. જે વ્યક્તિ કારતક વદ અમાસના દિવસે આ ઉપાય કરે છે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તેથી તમે આ ઉપાય ચોક્કસપણે કરજો. તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય માટે તમારે એક દીવો લેવો પડશે. આ દીવામાં તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે. જો તમે શુદ્ધ દેશી ગાયનું ઘી મળી જાય તો તે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. જો તે ઉપલબ્ધ ન હોય તો તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શકો છો. હવે જુઓ, અહીં આ દીવામાં તમારે ગોળ રૂની વાટનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આ દીવો આપણે ભગવાન નારાયણ માટે કે ભગવાન વિષ્ણુ માટે પ્રગટાવીશું. માત્ર આ દીવો જ આપણા જીવનની તમામ પરેશાનીઓનો અંત લાવી દેશે. જો તમે આપણા જીવનમાં કોઈ પણ રીતે નાખુશ હોઈએ, પછી ભલે આપણે પૈસા કમાઈ શકતા નથી, પછી ભલે આપણે આપણા વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, અથવા તો આપણા જીવનમાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો આ ઉપાયને તમને તેમાંથી બહાર કાઢશે. આ બધી સમસ્યાઓ અને તમને સંપત્તિ મેળવવામાં મદદ કરે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે કારતક વદ અમાસના દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી ઉપર નિવાસ કરવામાં આવે છે અને આ દિવસે લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન હોય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. અને આ દિવસે જો તમે વેદ પુરાણ મુજબ કારતક વદ અમાસની રાત્રે આ જગ્યા ઉપર માત્ર 1 રૂપિયાનો સિક્કો રાખો છો અને તે ઉપાય કરો, જેનો ઘણો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને જે પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે, તો માની લો આ ઉપાય કરવાથી તમને જલ્દી દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે, જેનાથી તમારી ગરીબી પરેશાનીઓ જલ્દી દૂર થઈ જશે. તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે. તમે વારંવાર વિચારતા હશો કે 1 રૂપિયાના સિક્કાનો ઉપાય કરીને તમે દેવી લક્ષ્મીની કૃપા કેવી રીતે મેળવી શકો છો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે 1, 2 અને 5 રૂપિયાના સિક્કાના મૂકી પૂજાની શરૂઆત કરવામાં આવે છે. જુઓ શું થાય છે. પ્રાચીન માન્યતા અનુસાર જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે પૂજાની શરૂઆતમાં ચલણનો પહેલો સિક્કો રાખીને કરવામાં આવે છે. શાસ્ત્રોમાં આવું કરવું ખૂબ જ શુભ કહેવાયું છે. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા
વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.